ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ મેનેજર વિશાલ જાજુ આપણી સાથે જોડાઈ ગયા છે. વિશાલજી, વેરી ગુડ આફ્ટરનૂન, અને સાથે જ હેપી ન્યૂ યર. અને માર્કેટ માટે આઈ થિંક ન્યૂ યર એકદમ જ પોઝિટિવ મોડમાં રહ્યું છે. અને આજે સ્પેશિયલી વાત કરીએ તો બેંક નિફ્ટી આઉટ પરફોર્મ કરી રહી છે નિફ્ટીને અને સેન્સેક્સને. પણ સેન્સેક્સમાં પણ અત્યારે આપણે એક તેજી જોઈ રહ્યા છે. કઈ રીતે તમે ટ્રેન્ડ જોઈ રહ્યા છો આગળ જતા? Good morning to you and all the viewers of CNBC Bachar. Good afternoon, sorry, and Happy New Year to all of you. એક તરફ આપણે જોઈ રહ્યા છે કે બેંક નિફ્ટી જે છે એક બીજો પણ આસ્પેક્ટ આને જોઈ શકાય કે કન્ટિન્યુઅસ 1 એપ્રિલથી 31 ડિસેમ્બર સુધીનું જે યર ટુ ડેટ પરફોર્મન્સ બેંક નિફ્ટીનો હતો તે ઘણો ખરો વીક હતો ઓવરઓલ કમ્પેર્ડ ટુ નિફ્ટી. એમાં 2 કે 3 કારણો હતા. એક તો જે સેકન્ડ વેવ કોવિડની આવી એપ્રિલ મેમાં તો ફરીથી કન્સર્ન્સ આવી ગયા કે એનપીએના હતા. બીજી બાજુ જે હિસાબે જોઈએ તેવું ક્રેડિટ ગ્રોથ જે હતો એ ઓવરઓલ બેન્કિંગ સેક્ટરનો સબડ્યુડ હતો. પણ જે હિસાબે હવે બેંક્સની જે બિઝનેસ અપડેટ Q3 ની આવી રહી છે તો એમાં ઘણા ક્વાર્ટર્સ પછી એવો એક ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે કે બિઝનેસ ગ્રોથ જે છે કે ઓવરઓલ ડિપોઝિટ્સનો અને એડવાન્સીસનો ત્યાં સારી એવી ગ્રોથ દેખાઈ રહી છે. બીજી બાજુ એનપીએના કન્સર્ન્સ પાછળ રહી ગયા છે. અને ત્રીજી એક વસ્તુ ઓવરઓલ જોઈએ તો જે પાર્ટિસિપેશન નહોતો થયો તો ઓવરઓલ વેલ્યુએશન્સ પણ આ સેક્ટરની ફેવરમાં હતા. તો આ ત્રણેયનો આપણે સમીકરણ જોઈએ તો ઓવરઓલ ફ્રન્ટલાઇન બેંક્સ જોઈએ તો ત્યાં સારો એવો એક આપણે અપટ્રેન્ડ જોઈએ. અને મને લાગે છે કે આ એક અપટ્રેન્ડની એક શરૂઆત હોવી જોઈએ, કારણ કે જે હિસાબે વેવ 1 અને વેવ 2 માં આપણે ઇકોનોમીમાં જે ઇમ્પેક્ટ હતો તે ઇમ્પેક્ટ અત્યારે આપણે એક્સપેક્ટ ઓછું કરી રહ્યા છે બીકોઝ ઓફ વેક્સિનેશન, બીકોઝ ઓફ અવેરનેસ, બીકોઝ ઓફ વર્ક ફ્રોમ હોમ એન્ડ બીકોઝ ઓફ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર. તો ઓવરઓલ આ વેવમાં જો એ આંકડા વધશે પણ તો પણ ઇકોનોમી ઉપર બહુ મોટો ઇમ્પેક્ટ નહીં આવે. કદાચ 30 કે 40 બેસિસ પોઈન્ટનો Q4 ના જીડીપી ઉપર કઈ ઇમ્પેક્ટ આવી શકશે. બટ બેન્કિંગ બિંગ અ ઇન્ડિકેટર ઓફ ધ ઇકોનોમી કે જે હિસાબે ઓવરઓલ પેરામીટર્સ મૂવ થઈ રહ્યા છે, બેંક શુડ પાર્ટિસિપેટ એગ્રેસિવલી ઇન અપમૂવ ઓફ ધ નિફ્ટી એન્ડ બેંક. ઓકે, તો બેંક નિફ્ટી અપલિફ્ટ કરશે આખા સેન્સેક્સને નિફ્ટીને. પણ વિશાલજી, આપણે જોયું હતું કે જ્યારે ફર્સ્ટ ને સેકન્ડ વેવ જ્યારે આપણે ચાલતા જોયો હતો ત્યારે ઇક્વિટી માર્કેટ્સને એક સારું પરફોર્મન્સ આપ્યું હતું ને આઈ થિંક લોકોના મૂડ અપલિફ્ટ કરવામાં એમનો મોટો એક ફાળો રહ્યો છે. હવે જ્યારે આપણે ઓમિક્રોન સામે એક લડત લડવાની છે, જે રીતે સ્પ્રેડ થઈ રહ્યું છે, તમને શું લાગે છે કે કઈ રીતના માર્કેટનું બિહેવિયર રહી શકશે? શું ઓમિક્રોનને ફેક્ટર ઇન માર્કેટે કરી દીધું છે અને હવે થર્ડ ક્વાર્ટરના રિઝલ્ટ્સ આવવાની પણ શરૂઆત થશે? માર્કેટનો ટ્રેન્ડ હવે આગળ જતાં તમને એટલીસ્ટ જે શોર્ટ ટર્મમાં આપણે જોઈએ કે 3 થી 6 મહિનામાં અને ધેર ઓન કઈ રીતે જોઈ રહ્યા છો? આપણે ઓમિક્રોન વાયરસની વાત કરીએ તો જે કન્ટ્રીથી સ્પ્રેડ થયો સાઉથ આફ્રિકા, ત્યાં તો જે પેસ ઉપર એ વધેલો તે જ પેસથી નીચે જાય છે અને ત્યાં ધીરે ધીરે ઓપન અપ થઈ રહ્યું છે. બીજી બાજુ આપણે બીજી ઇકોનોમીની વાત કરીએ તો યુએસમાં ગઈકાલે 11 લાખ કેસીસ ઓમિક્રોનના નીકળ્યા. બટ એની સાથે સાથે આપણે જોઈએ તો ત્યાં જે હોસ્પિટલાઇઝેશન કે કદાચ જે ઓક્સિજન રિક્વાયરમેન્ટ છે તે એ રિક્વાયરમેન્ટ એવી અલાર્મિંગ નથી કે જેવી પાછલા વેવ્સમાં દેખાયેલી. તો ગ્રેજ્યુઅલી વી એક્સ્ટ્રાપોલેટ કે આ ટ્રેન્ડ કદાચ ઇન્ડિયામાં પણ રહેશે અને ઓવરઓલ માઇલ્ડ ઇમ્પેક્ટ રહેશે. બીજી બાજુ આપણે વાત કરીએ Q3 રિઝલ્ટ સિઝનની તો ત્યાં રિલેટિવલી જે હિસાબે Q3માં જે ફેસ્ટિવ સિઝન હતો પ્લસ ઇકોનોમીમાં ઘણા ખરા ઇવેન્ટ્સ ને ઓવરઓલ એક ફિગર પણ છે કે 25 લાખ જે વેડિંગ્સ થઈ તો એ ઘણો ખરો ઇકોનોમીમાં મોનેટરી ફેક્ટર કે જે સર્ક્યુલેશન જે વધ્યું છે તો એના લીધે આપણે જોઈએ તો ઘણો ખરો સમીકરણ આપણે જોઈ શકીશું કે રિઝલ્ટ્સ ઉપર પોઝિટિવ ઇમ્પેક્ટ થશે. જેમ કે નેક્સ્ટ વીકથી આઈટીના રિઝલ્ટ જે ચાલુ થશે તો ત્યાં મને નથી લાગતું કે કોઈ પણ પ્રકારનું ડિસઅપોઇન્ટમેન્ટ આવશે. IT will continue to grow. Banks જે આપણે ચર્ચા કરી they will continue to grow. ઓવરઓલ ઓટોમાં પણ આપણે કમર્શિયલ વ્હીકલ કે પછી પેસેન્જર વ્હીકલની વાત કરીએ તો ત્યાં જે ચિપ શોર્ટેજના ઇશ્યુઝ છે તે ધીરે ધીરે રિલેક્સ થઈ રહ્યા છે અને રો મટીરિયલના પ્રાઇસીસ પીકથી આપણે મેટલની વાત કરીએ કે પછી ક્રૂડની વાત કરીએ તો જ્યાં રો મટીરિયલના પ્રાઇસીસના લીધે Q2માં જે ઇમ્પેક્ટ આવેલો તો ત્યાં પણ થોડો એવો કરેક્શન આપણે જોઈ શકાય. તો એઝ અ સ્પેસ IT, બેંક્સ, ઓટોમોબાઈલ સેક્ટર
ત્યાં ખાસો એવો પોઝિટિવ સરપ્રાઇઝ આવી શકે. ઓકે, તો આઈટી બેંક્સ અને ઓટોમાં આપણે પોઝિટિવ સરપ્રાઇઝ થર્ડ ક્વાર્ટરના રિઝલ્ટ્સમાં ઓફકોર્સ જોઈ શકીએ છીએ. પણ વિશાલજી, આ જોતાં હવે આગળ જતાની સ્ટ્રેટેજી શું રાખવાની? કયા સેક્ટર્સ પર તમે બુલિશ છો? કયા સેક્ટર્સ તમને લાગે છે કે એક સારા વેલ્યુઝમાં અત્યારે આપણે જો એન્ટ્રી કરવી હોય તો કરી શકાય, અને કયા સેક્ટર્સ એવા છે કે જ્યાં અત્યારે ટચ ન કરવું જોઈએ? એક આપણે એક લોંગ ટર્મ ટ્રેન્ડ જોઈએ તો 2011 થી 2020 જે આખો દશક હતો તે કન્ઝમ્પશન ટ્રેન્ડનો હતો, કે કન્ઝમ્પશનમાં ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશનમાંનો કે પછી એફએમસીજી એઝ અ સેક્ટરમાંનો કન્ટિન્યુઅસ સારો એવો ટોપ લાઇન ગ્રોથ હતું, બોટમ લાઇન ગ્રોથ હતું, અને સાથે સાથે આપણે જોયું તો ઓવરઓલ જે માર્કેટ કેપ ને વેલ્થ ક્રિએશન એ પર્ટિક્યુલર સ્પેસમાં થયું, દેટ વોઝ ફિનોમિનલ. હવે આપણે જોઈશું તો આ 2021 થી જે ટ્રેન્ડ ચાલુ થયું છે તો તેમાં ઘણા ખરા સેક્ટર્સ છે ત્યારે પાર્ટિસિપેટ નહોતા કર્યા, જેમ કે રિયલ એસ્ટેટ છે, સિક્લિકલ્સની વાત કરીએ જેમ કે મેટલ્સ છે, અને ઓવરઓલ આપણે કેપિટલ ગુડ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ કે આજે ઘણી ખરી કેપિટલ ગુડ્સ કંપનીઝ પાસે ઓર્ડર બુકની વધવા લાગી છે, ઇન્ફ્લોઝ થવા લાગ્યા છે. ઘણી ઇન્ડસ્ટ્રીઝ જેમ કે સિમેન્ટ, સ્ટીલ, મેટલ્સ, ઇથેનોલ બેઝડ કંપનીઝ ત્યાં કેપેક્સ થવા માંડ્યો છે. તો કેપિટલ ફોર્મેશન ઓવરઓલ ઇકોનોમીમાં રહ્યું છે. તો એક ટ્રેન્ડ જે છે કે જે ઓલ્ડ ઇકોનોમી સ્ટોક્સનો છે, કે જે ટ્રેન્ડ આપણે 2003 થી 2008 સુધીનો જોયેલો, કે ત્યાં આ બધા સેક્ટર્સ પાર્ટિસિપેટ કરી રહ્યા હતા ઇકોનોમી ફેસિંગ, તે બધા સેક્ટર્સ જે છે એ ઓલમોસ્ટ આપણે કહી શકીએ તો 7-8 વર્ષ પછી કે એક દશક પછી ફરી ટ્રેક્શનમાં આવ્યા છે. યુઝ્યુઅલી આમ આપણે જોઈએ તો રિયલ એસ્ટેટની 8 વર્ષની એક સાયકલ હોય છે, તેજીની 8 અને 8 વર્ષ મંદીની. તે 8 વર્ષ તેજીની સાયકલ જે ચાલુ થઈ છે તો આ અહીં નહીં આપણે જોઈએ, આ જે આપણે ફિગર્સ જોઈ રહ્યા છે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ બુકિંગ્સના, તો એના લીધે ઘણા ખરા જે વસ્તુ સંકળાયેલી હોય છે, જેમ કે હોમ લોન્સ છે, જે બિલ્ડિંગ પ્રોડક્ટ્સ જે છે એમાં વપરાતા હોય, તો ઓવરઓલ ઓલ્ડ ઇકોનોમી સ્ટોક્સ ઉપર ફોકસ હોવું જોઈએ. અને એઝ અ થીમ banking and infra should lead the overall markets going forward. બેન્કિંગ અને ઇન્ફ્રા વિલ લીડ ધ માર્કેટ. અને આપણે જાણીએ છીએ કે ગવર્મેન્ટ જે રીતે વિકાસની નીતિથી આગળ ચાલી રહી છે, તો ઇન્ફ્રામાં એક મોટો આપણને એક અપમૂવ જોવા મળી શકે છે, કારણ કે ગ્રોથ ઓરિએન્ટેડ જે બી સ્ટોક્સ હશે એમાં આપણે એક પોઝિટિવનેસ જોઈ શકીએ છીએ. પણ વિશાલજી, અમે ઘણા બધા એક્સપર્ટ સાથે વાત કરતા હોય છે ને કે એ કહેતા હોય છે કે આપણે એક સુવર્ણ કાળ જોઈશું ભારત માટે. ઇક્વિટી માર્કેટ હોય, ગ્રોથ હોય, કે જે આપણે ઇનોવેશન્સ જોઈ રહ્યા છે, તમે કેટલા એમાં સહેમત છો? અને એ જોતાં કોઈ એવા સેક્ટર્સ કે જે આપણે નેક્સ્ટ 10 યર્સ માટે આપણે જો જોવું હોય, કારણ કે કોઈ પણ ચેન્જીસ આવતા એક વાર લાગતો હોય છે, અને એક દસકો આપણે જે વાત કરતા હોઈએ છીએ એની, કોઈ એવા સેક્ટર્સ પર તમે બોલિશ છો કે જ્યાં આપણે એક આપણું પાર્ટિસિપેશન રાખવું જોઈએ? એકચ્યુઅલી યુઝ્યુઅલી એક ટ્રેન્ડ થતા, એક ચેન્જ થતા ઘણી ખરી વાર થતું હોય છે. જેમ કે આપણે આજે વાત કરી ઇલેક્ટ્રિક વ્હીકલની કે રિન્યુએબલ એનર્જીની, આ બે થીમ જે છે, આ એક પર્ટિક્યુલર થીમ જો ઇકોનોમીમાં પેન આઉટ થાય, સો દેટ કેન ક્રિએટ અ નંબર ઓફ ઇન્વેસ્ટમેન્ટ આઈડિયાઝ ધ ઇકોનોમી. બટ એ થીમ એક મટીરિયલાઇઝ થવું, એક ટોપ લેવલ ઉપર ડિસ્કશન થવું અને એક પોલિસી બનાવવાની એક જુદી વાત છે. પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર જ્યારે આને ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો એક ટફ કોલ હોય છે. એક દાખલા તરીકે સીએનજી કાર જે ફર્સ્ટ ઇન્ડિયામાં ઇન્ટ્રોડ્યુસ થયેલી એટલીસ્ટ 20 થી 25 વર્ષ પહેલા, પણ આજે પણ FY21 ખાલી 6% જ નવી કાર જે છે એમાં 6% જ કાર સીએનજી ની હતી. તો ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર જેમ અત્યારે બહુ ડિસ્કશન થઈ રહ્યું છે, પણ એનાથી રિલેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખા ભારતમાં થશે અને કેટલા સમયમાં થશે? ટાઈમ સાથે વસ્તુઓ ફાસ્ટ થતી હોય છે. જો એવું થઈ જાય તો દેટ કેન બી એન એક્સેલન્ટ થિંગ. અને ઓવરઓલ ફ્રોમ એન ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવ થિંગ્સ એસોસિએટ ટુ રિન્યુએબલ સ્પેસ. એક્ઝામ્પલ, આજે સોલરમાં આટલી ઇન્વેસ્ટમેન્ટની વાત ચાલી રહી છે કે ઘણા ખરા કોર્પોરેટ હાઉસીસ પણ પોતાની સ્ટ્રેટેજીમાં, જે પહેલા સુધી નહોતો પણ સોલર એનર્જી પર ફોકસ કર્યો હતો, તો તેને લાગતા ઇનપુટ્સ જે છે તે એક ખાસા એવા તે થીમાં ઇન્વેસ્ટર્સ પાર્ટિસિપેટ કરી શકાય. અને બીજી એક વસ્તુ જે છે તે એક છે કે 5 કે 6 વર્ષ પહેલા જે કેમિકલ સેક્ટર હતું કે જેને ખાસો એવો વેલ્થ ક્રિએશન ઇન્વેસ્ટર્સ માટે કરી આપ્યું છે, તેવા સિનારીઓ હવે ટેક્સટાઇલ સેક્ટરમાં બિલ્ડઅપ થઈ રહ્યું છે. એને તમે ચાઇના +1 ફેક્ટર માની શકો. બીજી બાજુ તમારા જે નેબરિંગ કન્ટ્રીઝ જે છે, પાકિસ્તાન વગેરે, ત્યાં જે છે કોમ્પિટિટિવનેસ એ લોકોની ઓછી થઈ રહી છે.